નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે જે મહામારીનો સામનો આપણે સૌ કરી રહ્યા છીએ તેનાથી બચવા માટે કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. જેમ કે હાથ વારંવાર ધોવો, માસ્કને સાચી રીતે પહેરો અને 6 ફૂટનું અંતર જાળવો. જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાસ નહીં. હવે આપણે શિક્ષણ કાર્યની શરૂઆત કરીએ. જુઓ, અત્યારે આપણે રકારવાળા શબ્દો શીખી રહ્યા છીએ. આ શબ્દો અને વાક્યો વધુ દ્રઢ બને એટલા માટે આજે આપણે જુદી જુદી પ્રવૃત્તિઓ કરીએ. તો ચાલો અત્યારે આપણે શબ્દો અને વાક્યોનું વાંચન કરીએ. હવે આપણે આ કાર્ડમાં આપેલ શબ્દો, વાક્યો અને ફકરાનું વાંચન કરીએ. તમે પણ મારી સાથે વાંચો. કર્મ, ધર્મ, સૃષ્ટિ, વૃષ્ટિ, કૃત્ય, નૃત્ય, ચક્ર, વક્ર, ધૂર્ત, મૂર્ત. હવે આપણે વાંચેલા શબ્દોને નોટમાં લખીએ. તમે પણ મારી સાથે નોટમાં લેખન કરશો. ચાલો તો તમે પણ તમારી નોટબુક લઈ લો. જુઓ, હવે આપણે લખીને મહાવરો કરીએ. અહીંયા છે કર્મ, કર્મ, ધર્મ, સૃષ્ટિ, વૃષ્ટિ. તમે પણ લખી જ રહ્યા હશો. ચાલો વાંચો અને લખો. ત્રીજો શબ્દ છે કૃત્ય, નૃત્ય. કની સાથે રૂ જોડાય છે એટલે કૃ, તની સાથે ય, ત્ય, કૃત્ય. અને નૃત્ય. આગળ ચક્ર, વક્ર, ધૂર્ત, મૂર્ત. તમે સ્ક્રીન ઉપર આ કાર્ડમાં લખેલા વાક્યો જુઓ અને વાંચો. ટ્રકમાં માલ સામાનની હેરફેર થાય છે. ટ્રેન પાટા પર દોડે છે. પૂર્વા ચક્રથી રમે છે. હવે આપણે વાક્યોનું પણ લેખન કરીએ. તમે પણ તમારી નોટબુકમાં લખી શકો અથવા તો અહીં ધ્યાનપૂર્વક જુઓ. ટ્રકમાં અહીં શબ્દો મળી અને વાક્યો બને છે. જેથી આપણે વાક્યનું લેખન કરીએ ત્યારે એક શબ્દ પૂર્ણ થાય એટલે જગ્યા યોગ્ય અંતર રાખી અને જ બીજો શબ્દ લખીશું. ચાલો સમજીએ. ટ્રકમાં ત્યારે આપણે યોગ્ય અંતર રાખીને જ લખીશું. આ બાબતનું તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે. માલ સામાનની હેરફેર થાય છે. ટ્રેન પાટા પર દોડે છે. અને ત્રીજું વાક્ય છે પૂર્વા. અહીંયા પૂર્વા એક છોકરીનું નામ છે. ચક્રથી રમે છે. જુઓ બાળમિત્રો, જ્યારે આપણે લેખન કાર્ય કરીએ ત્યારે બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખીને જ લખવાનું છે. હવે વાંચીએ
ફકરો. તમે પણ ધ્યાન રાખશો. અચાનક ઊંઘ ઉડી. અહીં જુઓ, અહીં જે લીલા અક્ષરે લખેલા છે તે રકારવાળા શબ્દો છે અને જોડાક્ષરો પણ છે. તો આપણે તે શબ્દોને ધ્યાનપૂર્વક સાંભળીશું. ચાલો ફરી વાંચીએ. અચાનક ઊંઘ ઉડી. પ્રથમે જોયું કે સવાર થઈ ગઈ હતી. આજે પ્રજાસત્તાક દિન હોય તેની શાળામાં કદમતાલ, ગીતો, નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના હતા. તે ફટાફટ બ્રશ કરી તૈયાર થઈ. તેની બહેન હર્ષા સાથે શાળાએ જવા નીકળ્યો. હવે આપણે ફકરાનું પણ લેખન કરીને જોઈ લઈએ. જુઓ, તમે પણ અત્યારે ઉતાવળમાં ન લખી શકો, પણ તમારી સ્વઅધ્યયન પોથીમાં આપેલા ફકરાને આવી રીતે તમારી નોટમાં લખશો. બાળમિત્રો, તમે શબ્દોનું, વાક્યોનું અને ફકરાનું સરસ વાંચન પણ કર્યું અને વાંચન કરતાં કરતાં કેવી રીતે લખાય તેની સમજ પણ મેળવી. હવે તમારે નવરાશના સમયે તેનું લેખન કાર્ય તમારી નોટબુકમાં કરવાનું છે. હવે આપણે કંઈક નવું વિચારીએ. જુઓ, આમ તો તમે ઘણા બધા કારીગરને જોયા હશે. આપણે જુદા જુદા કારીગરોના નામથી પરિચિત છીએ, પણ તેમના કાર્યો અને તેમના ઓજારો વિશે આપણે જાણવું છે ને? હા, તો આપણે ગીત દ્વારા જાણીએ. બાળમિત્રો, અહીં ખેડૂત, ગોવાળ, ડોક્ટર, સુથાર અને લુહાર જેવા વ્યવસાયકારોના ચિત્રો આપેલા છે. અહીં આ વ્યવસાયકારો પરના કેટલાક જોડકણા આપેલા છે. તો ચાલો આપણે આ જોડકણા સાંભળીએ. હળ ચલાવે ખેતર ખેડે માટે ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. હળ ચલાવે ખેતર ખેડે માટે ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. લાંબી લાકડી ખભે રાખી ગોવાળ ગાયો ચાલે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. લાંબી લાકડી ખભે રાખી ગોવાળ ગાયો ચાલે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. છાતી ઉપર ભૂંગળી મૂકી ડોક્ટર તાવ માપે, જીભ તપાસી આંખ તપાસી પછી દવા આપે. છાતી ઉપર ભૂંગળી મૂકી ડોક્ટર તાવ માપે, જીભ તપાસી આંખ તપાસી પછી દવા આપે. ભારે મોટો ઘરનો ઘા હિરણ માથે પડતો, લુહાર ટીપે લોઢું ગરમ ખીલ્લા સાંકળી ઘડતો. ભારે મોટો ઘરનો ઘા હિરણ માથે પડતો, લુહાર ટીપે લોઢું ગરમ ખીલ્લા સાંકળી ઘડતો. સુથાર ભાઈ લાકડું લઈને તરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. સુથાર ભાઈ લાકડું લઈને તરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. દાદાજીની દાઢી કરવા માણસ ઘરે આવે, નાનો બાબો જોયા કરતો સાબુથી લગાવે. દાદાજીની દાઢી કરવા માણસ ઘરે આવે, નાનો બાબો જોયા કરતો સાબુથી લગાવે. દરજી મારું ખમીસ સીવીને ઉપર બટન રાખે, બહેન માટે ઘાઘરી સીવે ઉપર
મોંઘે પહેરે અંગર ખોલે માથે ફેટો બાંધે ચરર કરતું ચામડું ચીરી બાળા ચપ્પલ સાંધે કુંભાર ભાઈની લાકડીથી ચકડો ફરતો જાય માટલા સાથે કોળિયા એના દોડા દોડી થાય તુરંત બની જાય માટલું તુરંત બની જાય કુંભાર ભાઈની લાકડીથી ચકડો ફરતો જાય માટલા સાથે કોળિયા એના દોડા દોડી થાય તુરંત બની જાય માટલું તુરંત બની જાય કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે. ગીત સાંભળવાની મજા આવી ને? કેટલાક કારીગરોના નામ અને તેમના ઓજારોના નામ પણ તમે સાંભળ્યા. હવે આપણે તે કારીગરો અને તેમના ઓજારોનો ચિત્ર દ્વારા પણ પરિચય મેળવીએ. તો ચાલો જોઈએ કારીગરોના ચિત્રો. બાળમિત્રો, અહીં સ્ક્રીન ઉપર આપણે એક એક કારીગરના ચિત્રો જોઈ અને ઓળખવા પ્રયત્ન કરીએ. જુઓ, અહીં તમને એક ચિત્ર દેખાઈ રહ્યું છે. તેમના હાથમાં અહીં જે ઓજાર છે ને તે છે રંધો અને આ છે કરવત અને આ છે સુથારભાઈ. સુથારભાઈની પાસે રંધો અને કરવત એવા ઓજારો હોય છે. તે લાકડાને કાપી અને કબાટ, ટેબલ, ખુરશી જેવા લાકડાના ઓજારો બનાવે છે. આ ચિત્ર શેનું છે તમે કહો તો? હા, કેટલાક બાળકોએ જવાબ આપી દીધો. આ છે કડિયાભાઈ. આ કડિયાભાઈ ઈંટો ઉપર ઈંટો ગોઠવે છે અને અહીં પડેલા તગારામાંથી લેલા વડે માલ લઈ અને સિમેન્ટ વડે ઈંટોને ગોઠવે છે. આ ચિત્ર છે કુંભારનું. કુંભાર માટીમાંથી માટલા, ઘડા અને બીજા અનેક માટીના વાસણો બનાવે છે. જુઓ, અહીં આ તેનું ઓજાર છે ચાકડો, લાકડી અને ટીપણું. તેના વડે તે સરસ મજાના માટલા બનાવે છે. આ લુહારનું ચિત્ર છે. જુઓ, લુહાર ખૂબ મહેનતથી લોખંડને ગરમ કરી અને એરણ પર મૂકી અને મોટા હથોડા વડે ટીપી ટીપી અને લોખંડના ઓજાર બનાવે છે. હા, આ ચિત્ર જુઓ અને ઓળખો. હા, આ દરજીભાઈ છે. તે સીવવાના સંચા પર સીવી અને અહીંયા તમને કપડાં ભરાવેલા દેખાય છે. તે શર્ટ, પેન્ટ, બ્લાઉઝ જેવા અનેક કપડાં સીવે. અને જુઓ, આ ચિત્ર જુઓ, તમારા જેવો નાનો બાબો અહીંયા વાળ કપાવે છે. અને આ છે વાળંદભાઈ. સરસ ફુવારો છાંટી અને સરસ મજાના વાળ કાપે છે. તેમના હાથમાં કાતર, કાંસકો જેવા ઓજારો છે અને બીજા પણ ઘણા ઓજારો હોય છે, જેમ કે અસ્ત્રો, પાણી છાંટવાનો ફુવારો. જુઓ મિત્રો, હમણાં આપણે કેટલાક કારીગરો અને એમના ઓજારોનો પરિચય મેળવ્યો. હવે તમે વિચારો, આ કયા ઓજારોના ચિત્રો છે? જુઓ, અહીં આ જે દેખાય છે તે છે કરવત અને આ રંધો છે. તે કોની પાસે હોય? સુથાર પાસે. જુઓ, અહીંયા સુથારનું ચિત્ર છે. તમે જોઈ શકો છો કે આ કરવત છે અને આ રંધો છે. હવે આ ઓજારોને ઓળખો. જુઓ, આ નાનું તગારું છે, તેમાં માલ ભરેલ છે. અને આ શું છે કહો તો? લેલું છે. અને આ ભમરડા જેવા આકારનું દેખાય છે તે ઓળંબો છે. આ બધા ઓજારો કડિયાભાઈ પાસે હોય. જુઓ, કડિયો
આ બધા ઓજારોનો ઉપયોગ કરી અને ઘર બાંધે, મોટા મોટા મકાન બનાવે. હવે તમારે બરાબર જોઈ અને મને કહેવાનું છે કે આ પૈડા જેવું જે ઓજાર છે તેને શું કહેવાય અને તે કોની પાસે હોય? વિચારો. આ માટલા છે એટલે માટલા કોણ બનાવે? કુંભાર ભાઈ. જુઓ, કુંભાર ચાકડા ઉપર માટી મૂકી અને લાકડી વડે ગોળ ગોળ ફેરવી સરસ મજાના માટલા બનાવે. જુઓ, આ ઓજાર કંઈક નવું હોય તેવું લાગે છે નહીં? આ છે એરણ અને આ મોટો હથોડો છે, તેને ઘણ પણ કહેવાય. આ ઓજાર કોની પાસે હોય? લુહારભાઈ પાસે. લુહારભાઈ લોખંડને ગરમ કરી એરણ પર મૂકી અને સરસ મજાના ઓજારો બનાવે. જુઓ, તમે હવે આ ઓજારને ઓળખો અને મને કહો, તમે આનાથી પરિચિત છો? હા, આ છે સીવાનો સંચો. સાચી વાત. અને તે કોની પાસે હોય? હા, દરજીભાઈ પાસે. અને આ છે દરજીભાઈ. આ છે કાતર અને કાંસકો. આ ઓજારોની જરૂર કોને પડે? હા, સરસ મજાના વાળ કાપે છે વાળંદભાઈ. તે કાંસકો અને કાતર વડે સરસ મજાના વાળ કાપે. બાળમિત્રો, જુદા જુદા કારીગરો વિશે જાણવાની મજા આવી ને? જેમ કે કડિયાભાઈ, કુંભારભાઈ, સુથારભાઈ, દરજીભાઈ. અને હા, તેમના ઓજારો પણ તમે જોયા. તમારી આસપાસ આવા કોઈ પણ કારીગર હોય તો તમે તેનું અવલોકન કરજો. અને હવે જુદા જુદા શબ્દકાળ દ્વારા આપણે વાક્યો બનાવતા શીખીએ. તો ચાલો કરીએ આગળની પ્રવૃત્તિ. જુઓ મિત્રો, અહીં આપણને કેટલાક શબ્દકાળ દેખાય છે. વાંચીએ. સર્કસ, જોઈશું, હર્ષા, બગીચામાં, કલ્પેશ, જઈશું. આ શબ્દોને યોગ્ય રીતે મૂકી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. તો ચાલો હવે આપણે એક વાક્ય પહેલાં બનાવીએ. ચાલો હવે તમે જ વાંચો અને નક્કી કરો પહેલાં કયું કાર્ડ આવશે. જુઓ, હંમેશા આપણે વાક્ય બનાવીએ ને તો જો શબ્દ કાર્ડમાં છોકરા કે છોકરીનું નામ હોય તો તે પહેલું મૂકવું. તો જુઓ, અહીં આપણે જોઈ શકીએ છીએ હર્ષા લખેલ છે, તો આપણે એ કાર્ડ લઈએ અને તેને મૂકીએ. જુઓ, અહીં લખેલ છે હર્ષા. હવે રહ્યા 5 કાર્ડ. એમાં જોઈએ સર્કસ, જોઈશું, બગીચામાં, કલ્પેશ, જઈશું. તો હવે આ કાર્ડ તો નહીં આવે કેમ કે તેમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે, તે હંમેશા છેલ્લું આવે. તો હવે લઈએ બગીચામાં. ચાલો, હર્ષા, બગીચામાં. હવે જોઈશું આવશે કે જઈશું? બગીચામાં જોઈશું કે જઈશું? તો જોઈશું મૂકીશું તો અર્થપૂર્ણ વાક્ય નહીં બને. જઈશું. ચાલો વાંચન કરીએ. હર્ષા, બગીચામાં જઈશું. હવે આપણી પાસે 3 શબ્દ કાર્ડ છે. તેને યોગ્ય રીતે ગોઠવતા પહેલું કાર્ડ કયું આવશે? જુઓ, સર્કસ, જોઈશું, કલ્પેશ. હા બાળમિત્રો, તમે બરાબર બોલ્યા કે કલ્પેશ લખેલું કાર્ડ પહેલાં આવશે. તો ચાલો આપણે તેને પ્રથમ ગોઠવીએ. અને અહીંયા સર્કસ અને જોઈશું, તો જોઈશું કાર્ડ તો છેલ્લે જ આવે, એટલે અહીંયા સર્કસ કાર્ડ મૂકીએ અને અહીંયા જોઈશું. ચાલો હવે વાંચન કરીએ. કલ્પેશ, સર્કસ, જોઈશું. અહીં આપણે 2 વાક્ય કાર્ડ બનાવ્યા. હજુ પણ આપણે વધુ મહાવરો કરીએ. અહીં કેટલાક શબ્દ કાર્ડ છે. હવે આપણે ફરી વાંચીએ. રાખવો, વર્ગખંડ, વિવેકથી, કહ્યું, ચોખ્ખો,
જોઈએ નક્ષત્ર એ. જો અહીં છોકરાનું નામ અહીંયા છે નક્ષત્ર એ, તો આપણે તે કાર્ડ લઈ અને પ્રથમ મૂકીએ. નક્ષત્ર એ. હવે કયું શબ્દ કાર્ડ રાખવાથી વાક્ય યોગ્ય બનશે? રાખવો, વર્ગખંડ, વિવેકથી, કહ્યું વિવેકથી. હા, વિવેકથી કાર્ડ, વિવેક શબ્દ કાર્ડ રાખીએ અને છેલ્લે કહ્યું, તો વાક્ય બને છે નક્ષત્રએ વિવેકથી કહ્યું. હવે આ 4 શબ્દ કાર્ડથી એક વાક્ય બનાવવાનું છે. રાખવો, વર્ગખંડ, ચોખ્ખો, જોઈએ. અહીંયા કોઈ છોકરાનું નામ નથી, પણ અહીંયા વર્ગખંડનું નામ આપેલ છે. તો આપણે તે જ શબ્દ કાર્ડને પહેલાં રાખીએ તો. હા, વર્ગખંડ, રાખવો, ચોખ્ખો. હવે રાખવો, ચોખ્ખો, જોઈએ. તો હવે કાર્ડ આવશે. હા, ચોખ્ખો, વર્ગખંડ, ચોખ્ખો. હવે 2 કાર્ડ છે, તો આપણે જો જોઈએ કાર્ડ મૂકીએ તો આ શબ્દ વધે, માટે આપણે પહેલાં રાખવો મૂકીશું અને પછી જોઈએ. હવે વાંચન કરીએ. વર્ગખંડ, ચોખ્ખો, રાખવો, જોઈએ. હવે આપણે વાક્યોને લખીને પણ સમજીએ. તો ચાલો નોટમાં લેખન કરીએ. આપણે શબ્દ કાર્ડ ગોઠવી વાક્ય બનાવ્યા, તેનું લેખન કરતાં પણ જોઈ લઈએ. જુઓ, પહેલું વાક્ય બન્યું છે હર્ષા સર્કસ જોઈશું. તો ચાલો લેખન કાર્ય કરીએ. જુઓ, હર્ષા, અહીં જુઓ, હર્ષા શબ્દ કાર્ડ અહીંયા પૂર્ણ થાય છે અને બીજો શબ્દ શરૂ થાય છે સર્કસ. તો બંને શબ્દ વચ્ચે કાર્ડની જેમ અહીંયા પણ આપણે જગ્યા રાખીને લખીશું. હર્ષા સર્કસ. હવે બીજું શબ્દ કાર્ડ જોઈશું, તો લખીએ જોઈશું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું વાક્ય છે કલ્પેશ બગીચામાં જઈશું. અને ત્રીજું વાક્ય છે નક્ષત્રએ વિવેકથી કહ્યું. લખીએ નક્ષત્રએ. હવે બીજો શબ્દ છે વિવેકથી, વિવેકથી અને કહ્યું. અહીંયા જુઓ, અહીંયા હની સાથે અહીંયાથી ય જોડેલ છે. કહ્યું, પૂર્ણ વિરામ. હવે ચોથા વાક્યનું લેખન કરીએ. વર્ગખંડ, વર્ગખંડ, વર્ગખંડ. બીજું શબ્દ કાર્ડ છે ચોખ્ખો, રાખવો, જોઈએ. અને હા, વાક્ય પૂર્ણ થાય એટલે પૂર્ણ વિરામ. જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે તમે બધા જ મૂળાક્ષરો, બધી જ માત્રાવાળા શબ્દો, જોડાક્ષરો અને હા, રકારવાળા જોડાક્ષરો પણ શીખી ગયા છો. એટલે તમે બધું જ વાંચન કરી શકો છો. હવે જરૂર છે ફક્ત વાંચનનો મહાવરો કરવાની. તો નિયમિત વાંચતા રહેજો. હવે કંઈક નવું શીખવાની સાથે ફરી મળીશું. નમસ્કાર.